મિત્રો, આજે આપણે વાત કરીશું અલ્સર શું છે અને તેના ઘરગથ્થુ ઉપાય વિશે। ગમે તેવા પેટના અલ્સરથી કાયમી છુટકારો મેળવવા માટે જરૂરથી અપનાવવા આયુર્વેદિક ઈલાજ। પેટના અલ્સરને ગેસ્ટ્રિક અલ્સર તરીકે પણ ઓળખાય છે। પેટનું અલ્સર થાય છે ત્યારે લાળનું જાડું પડ જે તમારા પેટને પાચક રસથી બચાવે છે, તે પાચક એસિડને પેટમાં લાઈન કરતી પેશીઓમાં દૂર થવા દે છે, જેનાથી અલ્સર થાય છે। પેટના અલ્સર સરળતાથી મટાડવામાં આવે છે, પરંતુ જો યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તે ગંભીર થઈ શકે છે। અલ્સર ત્યારે બને છે જ્યારે ભોજનને પચાવનાર એસિડ આમાશય કે આંતરડાની દિવાલને હાનિ પહોંચાડે છે। અલ્સર તાણ, પોષણ કે જીવનશૈલીના કારણે પણ થાય છે, પરંતુ વૈજ્ઞાનિકોને હવે જાણ થઈ ગઈ છે કે મોટાભાગના અલ્સર એ એક પ્રકારના જીવાણુ દ્વારા પણ થાય છે। પેટના અલ્સર સાથે સંખ્યાબદ્ધ લક્ષણો સંકળાયેલા છે। લક્ષણોની તીવ્રતા અલ્સરની તીવ્રતા પર આધારિત છે। સૌથી સામાન્ય લક્ષણ એ છે કે પેટની મધ્યમાં તમારી છાતી અને પેટના બટન વચ્ચે સળગતી ઉત્તેજના અથવા પીડા થવી। અલ્સર ત્યારે ગંભીર થવા લાગે છે જ્યારે આપણને કેટલાક લક્ષણો દેખાવા લાગે છે, જેમ કે લોહીની ઉલટી, મળમાં ઘેરા રંગનું લોહી પડવું, ઉલટી કે ઉલટી જેવું થવું, અચાનક વજન ઉતરી જવું કે પછી ભૂખમાં પરિવર્તન થવું વગેરે જેવું। સામાન્ય રીતે જ્યારે તમારું પેટ ખાલી હોય ત્યારે પીડા વધુ તીવ્ર બને છે અને થોડી વારથી લઈને કેટલાક કલાકો સુધી રહી શકે છે। અલ્સરના રોગથી છુટકારો મેળવવા માટે તમારે સમયસર યોગ્ય દવાની સાથે સંપૂર્ણ ઊંઘ લેવાની જરૂર છે। વિડિયો શરૂ કરતા પહેલા જો તમને અમારો આ વિડિયો ગમે તો વિડિયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। અલ્સરના ઘરગથ્થુ ઉપાય: મધ અને દૂધ। તાજું દૂધ અને મધનું સેવન કરવાથી અલ્સરમાંથી છુટકારો મળે છે। મધ અને દૂધનું સેવન જમવાના 1 થી અડધો કલાક પહેલા કરવું। કોબીનો રસ। સામાન્ય કોબીનો રસ અલ્સરમાં સારી રીતે રાહત આપે છે। જો પેટમાં દુખાવો થતો હોય તો 1 અઠવાડિયામાં કોબીના રસથી પેટનો દુખાવો દૂર થઈ શકે છે। અલ્સરવાળા દર્દીએ દરરોજ 4 ગ્લાસ કોબીનો રસ પીવો જોઈએ। મધ અને મેથી। 1 થી 2 ચમચી શુદ્ધ મધનું સેવન દિવસમાં 1 વાર જરૂરથી કરો। તે પેટની અંદરના ચાંદા પર મલમનું કામ કરે છે, જેથી અલ્સર જલ્દી સાજું થવા લાગે છે। 1 ગ્લાસ પાણીમાં 1 નાની ચમચી મેથીના દાણા નાખીને ઉકાળો। ઉકાળો બરાબર ઉકળી જાય પછી તેને ઠંડુ થવા દો અને ત્યારબાદ તેને ગાળીને તેમાં થોડુંક મધ ભેળવીને દિવસમાં 2 વાર પીવો। કેળા। કેળામાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે કે જે પેટના અલ્સરને વધતા રોકે છે, તેથી દરરોજ સવારમાં નાસ્તો કર્યા પછી કેળું જરૂરથી ખાવું જોઈએ। મુળેઠી। 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 નાની ચમચી મુળેઠીનો પાવડર મિક્સ કરો। તેને 15 મિનિટ માટે એમ જ છોડી દો અને ત્યારબાદ તેને ગાળીને દિવસમાં 3 વાર પીવો। ગેસ્ટ્રાઇટિસ સાથે પેટમાં દુખાવો અને એસિડિટી માટે આ ઉપાય કરી શકાય, જેનાથી અલ્સરમાં રાહત દેખાશે અને ધીમે ધીમે મટી જશે। કેળ। 1 બાઉલમાં કેળના છોડના 30 થી 40 ગ્રામ શુષ્ક પાંદડા લઈ લો। ત્યારબાદ તેમાં 200 મિલી પાણી નાખીને તેને ઉકાળો। 2 થી 3 મિનિટ ઉકળ્યા પછી તેને ગાળી લો અને એક સામાન્ય હર્બલ ટી તરીકે ભોજન પહેલા દિવસમાં 2 થી 3 વખત પીવો। પેપરમિન્ટના પાંદડા। લોક પદ્ધતિઓ દ્વારા ગેસ્ટ્રિક અલ્સર અને ગેસ્ટ્રાઇટિસની સારવાર પેપરમિન્ટના ઉકાળા દ્વારા દૂર થઈ શકે છે। તે પીડાને દૂર કરવામાં, એસિડિટીમાં રાહત આપવામાં અને આંતરડાની કામગીરી સુધારવામાં મદદ કરે છે। તે જ સમયે પેટનું ફૂલવું અટકે છે અને ઊંઘ અને પાચન સામાન્ય થાય છે। 1 બાઉલમાં 50 ગ્રામ શુષ્ક પેપરમિન્ટના પાંદડા લો। ત્યારબાદ તેમાં 400 મિલી પાણી નાખીને ધીમા ગેસ પર તેને ઉકળવા માટે મૂકી દો। 5 થી 7 મિનિટ ઉકાળ્યા પછી ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દો। ત્યારબાદ તેને ગાળી લો અને આ મિશ્રણને દિવસમાં અડધા કપ જેટલું પીવો, જેનાથી અલ્સરમાં રાહત થશે। મિત્રો, હું આશા રાખું છું કે તમને અલ્સર વિશે જરૂરી એટલી માહિતી મળી હશે અને તેના ઉપાય પણ તમે ઘરે અપનાવી શકો છો। દોસ્તો, તમને આ જાણકારી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો
અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. વિડીયો જોવા માટે થેન્ક યુ દોસ્તો.